વિશાલ હજી તો ઉભરતો કલાકાર છે, લોક કલાકાર, મીઠો કલાકાર. એની મેં સ્ટેજ ઉપર એ જ વાત કરી કે હજી એની ઉંમર નથી, એ છતાં આવડું ભગીરથ કાર્ય કર્યું. અત્યાર સુધી હું કહી શકું કે માંડવાળી ગામ હતું, પણ માની પ્રતિષ્ઠા પછી આ માંડવાળી ધામ બન્યું છે. એનું હું વિશાલદાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કલાકારના નાતેથી નહીં, પણ એક પ્રેમના તાતણે બંધાઈને એમના ત્યાં આગળ પોતાનું હમજીમ બધા આવ્યા છે. સાગરભાઈ, તમે બે શબ્દ. આ ઘરનું છે, વિશાલદાન અમારા ગામનો ભાણેજ છે. અત્યારે ખૂબ સારું નામ છે બધા. વિશાલદાનભાઈ ને ખૂબ આનંદ આવ્યો. વિશાલભાઈએ ભાગવત કથાનું સારું આયોજન કર્યું છે અને માતાજીનું મંદિર મસ્ત બનાવ્યું છે. ખૂબ મજા આવી. ખૂબ મહાપુરુષો પૂજ્ય બાપુ પધારવાના છે, રૂપલ આઈમાં પધારવાના છે, આઈમાઓ પધારવાના છે. વિશાલદાન ભાટીના આંગણે જ્યારે આવું ભવ્યથી ભવ્ય આયોજન થતું હોય, સોનલમાની પ્રતિષ્ઠા મહોત્સવ અને આવી ભાગવત કથા, ત્યારે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી અને સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કલાકાર એટલે માયાભાઈ આહિર બંને એક સાથે છે. ત્યારે સીધી વાત કરવી છે. હાજી, આ કલાકારો આવા સમાજ ઉત્થાનના કાર્ય કરતા હોય, આધ્યાત્મિક કાર્ય કરતા હોય, હરેક કલાકારો. જોકે તમે પણ લાટકી ફાઉન્ડેશન હોય, મહાશિવરાત્રીનું આયોજન, માયાભાઈ પણ ખૂબ સારી રીતે એવા સમાજ ઉત્થાનના પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે વિશાલદાને પણ આજે માંડવાળીના આંગણે આવું ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે શું કહેશો? માંડવાણીના આંગણે બાટી પરિવારના આયોજન નીચે વિશાલ હજી તો ઉભરતો કલાકાર છે, લોક કલાકાર, મીઠો કલાકાર. એની મેં સ્ટેજ ઉપર એ જ વાત કરી કે હજી એની ઉંમર નથી, એ છતાં આવડું ભગીરથ કાર્ય કર્યું. એના માટે વિશાલ અને એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માંડવાડી ગામમાં વારંવાર આવવાનું થાય છે. માતાજીને ગુણગાન ગાવાનો અવસર મળ્યો, ખૂબ આનંદ થયો. મહેભાઈ, આપનું તો આ પરગણું છે, આ પંથક છે અને આ બાજુના જે ગામડાઓ છે વાળાકના, એની સાથે આપને ખૂબ સારા સંબંધ છે. ત્યારે શું કહેશો? અત્યાર સુધી હું કહી શકું કે માંડવાળી ગામ હતું, પણ માની પ્રતિષ્ઠા પછી આ માંડવાળી ધામ બન્યું છે. એનું હું વિશાલદાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કલાકારે ગાતા ગાતા સમાજમાં બધી વસ્તુ જોઈ અને પોતાના ગામ બાજુ આવો ઉજળો પ્રસંગ લાવવાનો જે પ્રયાસ કર્યો એ અત્યારે ઉગલી રહ્યો છે. ત્યારે હું એને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે માંડવાળીને ધામ બનાવ્યું છે. એના માટે એને ખૂબ શુભકામના આપું છું. કલાકારના નાતેથી નહીં, પણ એક પ્રેમના તાતણે બંધાઈને એમના ત્યાં આગળ પોતાનું હમજીમ બધા આવ્યા છે અને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા કરી છે. અને વિશાલભાઈએ પણ ખૂબ મારું સન્માન કર્યું છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને માંડવાડીની જનતાનો પણ અહીંયા જેટલા આવ્યા હતા બધાનો ખૂબ ખૂબ અમે આભારી છીએ. સાગરભાઈ, તમે બે શબ્દ. જોકે મારે તો 23 પ્રોગ્રામ હતો, પણ આજે લાભ મળી ગયો. આજે પણ લાભ મળ્યો. વિશાલભાઈ અમારા આ ઘરનું છે, વિશાલદાન અમારા ગામનો ભાણેજ છે. અત્યારે ખૂબ સારું નામ છે બધા. જિગ્નેશભાઈ, કીર્તિદાનભાઈ, માયા હતા, મનરદાને અને જિગ્નેશભાઈ કુચલે ખૂબ આનંદ કરાયો. માં સોનબાઈની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સાથોસાથ પિતરોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું ખૂબ આયોજન હતું. ખૂબ સારું આયોજન કર્યું, ખૂબ બધાને આનંદ આવ્યો. અને 23 તારીખે રાસ ગરબામાં ખૂબ આનંદ કરશું. જય મોગલ. આપણી સાથે ભજની કેવા મનદાનભાઈ પણ છે, ત્યારે એમની સાથે પણ વાત કરીએ. આપને પણ પારિવારિક સંબંધો હોય, ત્યારે આજે આવ્યા છો, કેવો આનંદ? અમારા વિશાલદાનભાઈને ખૂબ આનંદ આવ્યો. જિગ્નેશભાઈ, કીર્તિદાનભાઈ, માયા હતા, એ ખૂબ આનંદ કરાવ્યો. અને ભાઈ વિશાલભાઈએ ભાગવત કથાનું સારું આયોજન કર્યું છે અને માતાજીનું મંદિર મસ્ત બનાવ્યું છે. અને ખૂબ આનંદ, હજી બધા કલાકારો આનંદ કરાવતા રહેશે. પાર્ટીના પરિવાર દ્વારા આ ભવ્ય પ્રસંગ એટલે કે સોનલમાના પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત સપ્તાહનું જ્યારે આવું ભવ્ય આયોજન થતું હોય, એમાંય આજે લોક ડાયરો, ભવ્ય લોક ડાયરો, સુપ્રસિદ્ધ લોક ગાયકો જ્યારે અહીં પધાર્યા હોય માંડવાણીના આંગણે, ત્યારે સમગ્ર સંચાલન અને સમર્થ સંચાલક એવા કેટલું બોલવું, ક્યાં બોલવું, એ બધી જેને ખ્યાલ છે એવા શ્રી જિગ્નેશભાઈ કુંચાલ આપણી સાથે ઉપસ્થિત છે. આજે આવો રૂડો અવસર છે, ભાગવત સપ્તાહ છે અને આપનું તો આ એમની સાથે સંબંધ છે માંડવાળી સાથે, ત્યારે કેવો આનંદ છે? જી કુશભાઈ, વિશાલદાનભાઈ બાટીના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ અને સોનબાઈમાના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો આવો ભવ્ય અને દિવ્ય આયોજન, જેમાં ગુજરાતના સ્વનામધન્ય કલા સાધકો વિશાલદાન બાટી છે, કુશભાઈ આપણા ચારણ સમાજના એક એમ કહેવાય કે ઉજળા કલાકારોમાંના એક. એટલે બધા જ કલાકારો સાથે એમનો ખૂબ આત્મીયતાનો નાતો. એટલે આજે 20 તારીખના રોજ શ્રી કીર્તિદાનભાઈ, માયાભાઈ, જિગ્નેશભાઈ બારોટ, મનરદાન અને 22 તારીખે પણ એવા જ સમર્થ કલાકારો આવી રહ્યા છે. આ માંડવાળી જેવા નાના ગામમાં આવું ભવ્ય આયોજન થાય એ ખરેખર આપણા બધા જ માટે ખૂબ ગૌરવની બાબત છે. અને આ સમગ્ર આયોજનમાં ખૂબ મજા આવી. ખૂબ મહાપુરુષો પૂજ્ય બાપુ પધારવાના છે, રૂપલ આઈમાં પધારવાના છે, આઈમાઓ પધારવાના છે. અને આજે આ આખા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રોગ્રામમાં લાભ લીધો. આખો ડોમ છલોછલ ભરેલો હતો, એટલા પ્રેક્ષકો હતા. એટલે લોક સંસ્કૃતિની જ્યારે જ્યારે વાતો થતી હોય ત્યારે એવું લાગે કે સ્ટેજના કોઈ પણ માણસ આવું સુંદર આયોજન કરતા હોય. એટલે અમને સ્ટેજના એક કલાકાર તરીકે પણ અમને પણ વિશેષ ગૌરવ થતું હોય. અને આવા બધા જ કાર્યોને કુશભાઈ આપ
સંઘર્ષ ચેનલના માધ્યમથી ખૂબ પ્રસારિત કરી રહ્યા છો, ત્યારે આપને અને આપની સમગ્ર ટીમને પણ હું કોટી કોટી અભિનંદન આપું છું. જય માતાજી, ધન્યવાદ.